ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ઇનામનો વરસાદ થઈ રહ્યો છે. બીસીસીઆઈએ 125 કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. આ 125 કરોડ રૂપિયા ટીમમાં કેવી રીતે વહેંચાશે તેની માહિતી સામે આવી છે, જેમાં ટીમના 15 ખેલાડીઓ તથા હેડ કોચને 5-5 કરોડ રૂપિયા ઇનામ મળશે. મેઇન સ્ક્વોડમાં સામેલ પણ એક પણ મેચ ન રમેલા ચહલ, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ પણ આમાં સામેલ છે. જ્યારે રિઝર્વ ખેલાડીઓમાં રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવિશ ખાન અને શુભમન ગિલને 1-1 કરોડ મળશે. 2.5 કરોડ ટીમના કોર કોચિંગ સ્ટાફમાં વહેંચવામાં આવશે, જેમાં બેટિંગ કોચ, ફિલ્ડિંગ કોચ અને બોલિંગ કોચ સામેલ છે. જ્યારે અજીત આગરકર અને સિલેક્શન કમિટીમાં સામેલ 5 સિલેક્ટરને 1-1 કરોડનું ઇનામ મળશે. બાકીની પ્રાઇઝ મનીમાં બેકરૂમ સ્ટાફ, જેમાં 3 ફિઝિયોથેરાપિસ્ટ, 3 થ્રોડાઉન એક્સપર્ટ અને 2 મસાજ એક્સપર્ટ તથા સ્ટ્રેન્થ તથા કન્ડિશનિંગ કોચને 2-2 કરોડ રૂપિયા ઇનામ મળશે.